હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને આ ચૈત્રી નવરાત્રી દરમિયાન ભાગળ વિસ્તારમાં આવેલા માતાજીના મંદિરે વહેલી સવારથી જ ભાવિ ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યો છે। નવરાત્રીમાં ભાગળ વિસ્તારમાં આવેલા અંબાજી માતાના મંદિરમાં સવારથી જ ભક્તોએ દર્શન માટે લાઈનો લગાવી હતી। કિરણ જીતેન્દ્ર ગોસ્વામીએ જણાવ્યું હતું કે વર્ષમાં 4 વાર જ જે શણગાર કરવામાં આવે છે તે આજે કરવામાં આવે છે। આ શણગારમાં કોઈ ફરક પડતો નથી। શણગારમાં માતાજી હસતા હોય તેવું લાગે છે। સવારે 4 વાગ્યાથી લોકોની લાઈનો લાગી છે તો આજના દર્શનથી શરીરના દુઃખ દર્દ દૂર થાય છે તેમજ વેપાર ધંધામાં વૃદ્ધિ આવે છે। 450 વર્ષ જેટલા જૂના મંદિરમાં શિવાજી પણ દર્શન કરવા આવ્યા હતા। આજે વિશેષ શણગાર પણ માતાજીને કરવામાં આવ્યો છે જેથી માતાજીનો ચહેરો જાણે હસતો હોય તેવી પ્રતીતિ લોકોને થઈ રહી છે। સવારથી લઈને બપોરે પણ મંદિર ખુલ્લું રહે છે। સાડી અને નંગનો શણગાર કરવામાં આવે છે। સાડીઓ પણ ભાવિકો દાનમાં આપે છે તો રોજે રોજ ઘટનું પણ પૂજન કરવામાં આવે છે। ઝવેરાનું પણ પૂજન કરાય છે તો ઝવેરાના પાણીથી ઘણાની બીમારીઓ પણ અહીં દૂર થાય છે। શહેરના અલગ અલગ વિસ્તારમાંથી દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા છે। આજે જે શણગાર કરવામાં આવે છે તે વર્ષમાં ફક્ત 4 વાર જ કરવામાં આવે છે। માતાજીની સાલગી, 2 નવરાત્ર અને બેસતું વર્ષ ને આ શણગાર વર્ષોથી અમે આ જ કરતા, બાપ દાદાના વખતમાં આ જ કરીએ એટલે શણગારમાં કંઈ જ ફરક પડતો નથી, પણ આ શણગાર અમારે કરવાનો ને વર્ષમાં આ જ શણગાર અમારો ખરા નંગનો માતાજીને પહેરાવીએ ને માતાજીનો આ શણગારથી માતાજી એટલા એ દેખાય છે કે માતાજી આમ જાણે હસતા હોય ને એવું લાગે। નાના દર્શન કરવા લોકો સવારથી 4 વાગ્યાની લાઈનમાં ઊભા રહી ને અત્યારે બી તમે જો બપોર તડકામાં એટલું પબ્લિક દર્શન કરવા આવે છે। આજનો દર્શન કરવાનો મહિમા એટલો સારો છે કે આજના દર્શનથી શરીરના દુઃખ દર્દો બધું દૂર થઈ જાય છે। ધંધા પાણી બી સારા, એટલે ભક્તો એટલા સવારથી દર્શન કરવા આવે છે અને માતાજીને એટલે એ લોકોને પર એ છે કે માતાજીના દર્શનથી માટે બીજા મોટી ઉંમરના લોકો બી સાઈડ પરથી આવીને દર્શન કરી જાય છે અને પોતાની જાતને ધન્ય માને છે। આ મંદિર આશરે 400 450 વર્ષ જૂનું છે। અહીંયા શિવાજી મહારાજ બી આવેલા ને દર્શન કરેલા છે ને એને માનમાં CR પાટીલ સાહેબે એમની એક પ્રતિમા અહીંયા મૂકી છે। આજને અમારા લાખેક પબ્લિક તો આવતું હશે। સવારે જે ચાલુ થાય તો બપોરે બી મંદિર આજે બંધ રાખવાના નથી, કારણ કે દરેક ભક્તોને લાઈન બહાર એટલે બપોરે 12 થી 4 બી મંદિર ખુલ્લું રાખવાનું। ખાસ કરીને માતાજીને શેનો શણગાર કરવામાં આવે? સાડીઓ ને નંગનો શણગાર ને આજુબાજુ જે વાડીઓ છે તે ભક્તો તરફથી વાડીઓનો મારા તરફથી વાડી કરવાની છે એટલે એ લોકો વાડીને પૈસા આપી દે ને એ લોકો મોકલી આપે ને સાડીઓ બી લોકો આપે છે ને માતાજીને પ્રસારિત રૂપે બી સાડી આપે છે। જે વચ્ચે નવદુર્ગા છે એ 10 દિવસ એમનું સ્થાપન કરવામાં આવે, એની રોજે રોજ સવારે પૂજા કરવામાં આવે છે, આરતી કરવામાં આવે ને એના જે ઝવેરા છે તે પ્રસાદી રૂપે લોકો દશેરા પછી લઈ જાય। એ ઝવેરા એટલા બરકતી છે કે લોકોને ધંધા પાણી બધું સારું છે, એના માટે બી લોકો અમારા માટે દશેરા પછી ઝવેરા લેવા આવે છે ને એનું જે પાણી છે કળશનું પાણી, તે પાણીથી ભલવાને દુઃખ દર્દ થયું, કોઈને કેન્સર બી થયું હોય તો એનાથી બી સારું થઈ જાય। આ તો શ્રદ્ધાની વસ્તુ છે અને ઘણા સારું બી થયું છે। એટલે માતાજીના આશીર્વાદથી લોકો આજે એટલા જ ને વર્ષોથી આ મંદિરે જે કાંકાટી વેસુ છે, ઉધના છે, ચારે બાજુ સલાબત પરાઠી, પણ સવારની અંદર પબ્લિક એટલું આવે છે કે લોકો થાક ઉતારીને કે થાકી જાય તો બી અહીંયા આવીને થાક ઓછો